સામયિક મૂલ્યાંક કસોટી ધોરણ 4 વિષય અંગ્રેજી તારીખ 2/3/2024 પ્રશ્ન પહેલો છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો પહેલા પેરેગ્રાફના આન્સર જોઈએ. પહેલું, હુ ઇઝ રોનક્સ ફ્રેન્ડ? તો પારસ ઇઝ રોનક્સ ફ્રેન્ડ. Who old is Paras? તો Paras is 14 years old. 3. Paras is tall and handsome. 4. Ronak's friend is clever, true or false? તો true. 5. Find out the opposite word for young. તો young નો વિરોધી old. બીજો પેરેગ્રાફ એના આન્સર. પહેલો, ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર. તો રેવા. બીજું, વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર? તો આન્સર, ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ 1312 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન, ધ નર્મદા ઇઝ એ લાઇફલાઇન ઓફ મધ્યપ્રદેશ એન્ડ ગુજરાત. 4. The Narmada is the third longest river in India. તો false. 5. Find out the opposite word. Shortest. તો longest. ત્રીજો પેરેગ્રાફ છે એના જવાબ. પહેલું, who woke up at 6 a.m. તો રમેશ. Second, what did Ramesh mother make for him? તો Ramesh mother made healthy breakfast for him. ત્રીજું, Ramesh enjoyed a lot at school. ચોથું, Ramesh teacher told them a story. True, false? તો true. 5. Find out opposite word dislike. તો like. ચોથો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન, હુ વોઝ વેરી હેપી? ટોમી. બીજો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રહીમ્સ પેટ ડોગ? તો ટોમી. ત્રીજો, રહીમ સો વન લિટલ ડોગ હાઉસ. ચોથું, ધ ડોગ હાઉસ વોઝ બ્લેક. ટ્રુ, ફોલ્સ? તો ફોલ્સ. 5. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ સેલ. તો બાય. પાંચમો પેરેગ્રાફ એના જવાબ જોઈએ. પહેલું, હુ ઇઝ ધ ક્લાસ ટીચર ઓફ ફોરમ ક્લાસ? તો મિસ્ટર પટેલ. બીજું, ઇઝ મિસ્ટર શાહ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ? તો યસ, મિસ્ટર શાહ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ. ત્રીજું, રજિયાબેન ટીચીસ? તો ઇંગ્લિશ. ચોથું, there are 10 classrooms in the school. True, false? તો false. 5. Find out opposite word big. તો small. ક્વેશ્ચન 2 છે શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દ વિશે માહિતી. એમાં arrange the following word in the alphabetical order. તો 5 સ્પેલિંગ આપેલ છે એને ABCD મુજબ આ પ્રમાણે ગોઠવી શકાય. બ્રેવ, ફ્રેન્ડલી, હેપી, કાઇન્ડ, પોલિટ. બીજામાં ક્લેવર, ફાસ્ટ, હાર્ડ, હેવી, હાઈ. ત્રીજામાં બોલ, બનાના, ગેમ્સ, લડ્ડુ, મોબાઈલ. ચોથું, બ્લેક, ડાઉન, ફેટ, ગો, લેફ્ટ. પાંચમામાં એપલ, કાર, ઇવનિંગ, ફેર અને મોબાઈલ. ત્રીજો પ્રશ્ન છે જોડકા જોડો. એ સામે બી જોડો. પહેલું એ છે ફાર્મર, તો એમાં આવશે ફાર્મ. બીજું ટીચર, તો સ્કૂલ.
ત્રીજું ગાર્ડનર તો ગાર્ડન, ચોથું પોસ્ટમેન તો પોસ્ટ ઓફિસ અને ડૉક્ટર તો હોસ્પિટલ. બીજું જોડકું છે એ જોઈએ. ફાસ્ટ તો સ્લો, બિગ તો સ્મોલ, હોટ કોલ્ડ, થીન ફેટ, હેપી તો સેડ. ત્રીજું જોડકું ક્રો તો બ્લેક, પેરોટ ગ્રીન, રેબિટ વ્હાઇટ, પીકોક કલરફુલ, લાયન ઓરેન્જ. ચોથું જોડકું સ્કૂલ ક્લાસરૂમ, સીસોર બોટ્સ, ઝૂ એનિમલ, લાઇબ્રેરી બુક્સ, ફાર્મ તો ટ્રીસ. પાંચમું બસ સ્ટેશન બસ, રેલવે સ્ટેશન ટ્રેન, એરપોર્ટ એરપ્લેન, રિક્ષા સ્ટેન્ડ રિક્ષા, ટેક્સી સ્ટેન્ડ તો કાર. ચોથો પ્રશ્ન, કૌંસમાં આપેલ શબ્દના આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં વોટ, વેન, વેર, હાઉ મેની અને હુ આપેલ છે. તો એના આધારે પહેલી ખાલી જગ્યા હુ ઇઝ ડ્રાઇવિંગ એ કાર. બીજું વેર ઇઝ રામ ગોઈંગ. ત્રીજું વોટ ઇઝ યોર નેમ. ચોથું હાઉ મેની પ્લેયર્સ આર પ્લેઇંગ. અને પાંચમાં વેન ડુ યુ ગો ટુ પાર્ક. એવી જ રીતે બીજામાં હુ ઇઝ મેકિંગ રંગોલી, વેર ઇઝ રાધા ગોઈંગ, વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, હાઉ મેની ગર્લ્સ આર ડાન્સિંગ, વેન ડુ યુ ગો ટુ ટેમ્પલ. ત્રીજું જોઈએ હુ ઇઝ કુકિંગ, વેર ઇઝ રેહન ગોઈંગ, વોટ ઇઝ યોર મધર્સ નેમ, હાઉ મેની સ્ટુડન્ટ આર રાઇટિંગ, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. ચોથું હુ ઇઝ રાઇટિંગ, વેર આર યુ ગોઈંગ, વોટ ઇઝ યોર અંકલ નેમ, હાઉ મેની ટીચર્સ આર વર્કિંગ, વેન ડુ યુ ગો ગેટ અપ. પાંચમામાં હુ ઇઝ ઇટિંગ, વેર આર ધે ગોઈંગ, વોટ ઇઝ યોર ફ્રેન્ડ્સ નેમ, હાઉ મેની બર્ડ્સ આર ફ્લાઇંગ, વેન ઇઝ યોર બર્થડે. ક્વેશ્ચન 5 છે ક્લાસિફાય ધ સેન્ટેન્સ. તો અહીંયા આ પહેલું વાક્ય આપેલ છે યસ્ટરડે વોઝ સેટરડે, ટુડે ઇઝ સન્ડે, આઈ વોઝ હેપી, મીના ઇઝ સેડ અને ધે આર ટાયર્ડ. તો એને યસ્ટરડે અને ટુડેમાં વર્ગીકરણ કરવાનું છે. તો જોઈએ તો યસ્ટરડે વોઝ સેટરડે અને આઈ વોઝ હેપી એ યસ્ટરડેમાં આવશે અને ટુડેમાં ટુડે ઇઝ સન્ડે, મીના ઇઝ સેડ અને ધે આર ટાયર્ડ. એવી જ રીતે બીજામાં યસ્ટરડે વોઝ મંડે તો યસ્ટરડેમાં આવશે, ટુડે ઇઝ ટ્યુઝડે તો ટુડેમાં આવશે, સાધુ વોઝ કાઇન્ડ તો યસ્ટરડેમાં આવશે, ધ પીપલ વેર હેપી તો યસ્ટરડેમાં અને ધ કિંગ ઇઝ સેડ તો ટુડેમાં આવશે. આવી જ રીતે ત્રીજું, ચોથું અને પાંચમું તો એમાં પણ યસ્ટરડેનું જોઈએ. તો ત્રીજામાં પહેલું વાક્ય યસ્ટરડેમાં આવશે, ત્રીજું વાક્ય યસ્ટરડેમાં આવશે અને પાંચમું વાક્ય યસ્ટરડેમાં આવશે. બાકીના બંને છે એ ટુડેમાં આવશે. ચોથામાં પહેલું યસ્ટરડેમાં આવશે, ત્રીજું પણ યસ્ટરડેમાં અને પાંચમું પણ યસ્ટરડેમાં, બીજું ને ચોથું ટુડેમાં આવશે. પાંચમામાં પહેલું યસ્ટરડેમાં, ચોથું યસ્ટરડેમાં અને પાંચમું યસ્ટરડે, બીજું અને ત્રીજું એ ટુડેમાં આવશે. આભાર મિત્રો.